માં હમણ નકર શું થાય? જયંતિ બાપા ઓલો દાખલો દે છે કે એક દરિદ્ર બ્રાહ્મણ હતો, એને શંકર ભગવાનની પૂજા કરતો, શંકર પ્રસન્ન થયા. એ કે આ ગરીબીમાંથી કંઈક છોડાવો. એટલે શંકર ભગવાન કે ત્રણેયને એક એક વરદાન આપવું. બ્રાહ્મણ, ગોરાણીમાં અને એને દીકરો, ત્રણેયને એક એક વરદાન આપ્યું. બરાબર? ગરીબાઈ બહુ ભોગવી અને ગોરાણીમાં જેથી મોડિયો ઉતાર્યો તેદુનો ગરીબાઈમાં રહે. એટલે એને કે આ ભૂદેવ ભેગો આવ્યો છે, ભેગી આવ્યું છું તો કાંઈ મોજશોખ થયા નથી, કાંઈ ઓલું થયું નથી. એટલે કે શણગારનો બહુ શોખ હતો, પણ શોખ પૂરા થયા નહીં. તમારા બહુ શોખ હોય પૂરા ન થાય, સમજી ગયા? એટલે કે હું 16 વર્ષની સુંદરી બની જાઉં. શંકરનું વરદાન હતું, સુંદરી બની ગઈ ગોરાણીમાં. 60 વર્ષના ગોરાણીમાં 16 વર્ષની સુંદરી બની ગયા. હવે એ રૂપનો અવતાર હોય. ત્યાંથી રાજા નીકળ્યો કે આપણા ગામમાં આવી સુંદરી હા પહેલી વાર જોઈ ને, પહેલી વાર. એટલે આવી સુંદરી કે અહીંયા થોડીક સોફે ઝૂંપડામાં. એટલે એને પૂછ્યું મારા ભેગું આવું છે? એટલે ગોરાણીમાં કે હવે હું અહીંયા બ્રાહ્મણ ને કઈ હારા વાત છે નહીં. એટલે કે રાજાની રાણી થઈ જાવ. એટલે રાજાની રાણી થઈ ગઈ, બે ગઈ રથમાં, વહી ગઈ દરબારગઢમાં, સમજી ગયા? રાજાની પાસે બેસી ગઈ અને આમ ભૂદેવને ખબર પડી કે રાજા લઈ ગયો, વરદાનમાં સુસુંદરી બની ગઈ. એટલે રાજા પાસે ગયો ગોરબાપો, ખરાબ માંડ્યો દેવા, તારું ધનોત્પનો થાય ને તારું હૂડ નીકળી જાય ને. એટલે રાજા કે હું છે ભણા છે ને હરાબ દેશ? તો કે આ તારી બાજુ સુંદરી બેઠી ની મારી ઘરવાળી. અરે કે તારો સીન ક્યાં ને એનો સીન ક્યાં? તારી ઘરવાળી હોય ક્યાંથી? તું 60 વર્ષના 16 વર્ષની, આમાં કાંઈ મેળ આવતો નથી. તો કે એને પૂછો મારી ઘરવાળી એક નહીં. એટલે પછી ગોરાણીમાં એ વિચાર કર્યો હવે જાવું નથી. તો કે કાંઈ કે હું એની ઘરવાળી નથી, જાવું નહોતું, અહીંયા કાંઈ હારાવટ નહોતું. એ કે રાજા પાસે સારું છે કે રાજા રાણી થઈ ગઈ. તો ક્યારું ઓલો બ્રાહ્મણ ક્યારું કેવી બાઈ ના પાડે કે મારી ઘરવાળી નથી કે. અને જણ મગજ છેટકો, એની પાસે વરદાન તો હતું ને. એટલે કે તું હે ને મારી ઘરવાળી છો, પણ અત્યારે વકરી ગઈ. એટલે વકરી ગઈ ને એટલે બકરી બની જાય, બની ગઈ. ત્યાં વરદાન પાસે શું હોય? બકરી બની ગઈ. ઓલો રાજા કે મારું બેટું આ સુંદરીમાંથી બકરી બની ગઈ, સમજી કે. એટલે રાજાને કે હવે તાર રાખવી કે આ બે કરવી એ નથી રાખવી, આ બે કરવી એ નથી રાખવી. હવે તું લઈ જા ઘરે. કાન પકડીને ઘરે આવ્યો એનો છોકરો કે બાપા મારી માં ક્યાં? એ કે આ રહી. એ કે આ ક્યાંથી હોય? એ કે આ તારી માં છે પણ વૈકરી હતી ને એટલે મેં બકરી કરી નાખી, વરદાન હતું. તો કે ભાઈ આપણા રોટલા કોણ ઘડશે? તો કે હવે શું કરું? બરાબર. તો એની પાસે છોકરા પાસે વરદાન હતું ને, એ કે હતી એવી ને એવી બની જાય. ત્રણેય વરદાન વપરાઈ ગયા અને હતા ત્યાં મારા ભાઈ લવ, મારા ભગવાન, આ તન મન ધનનો એવો ઉપયોગ કરજો. 3 વરદાન મળ્યા. આ ભાભલા હું કામ પૂજાય છે? આખર જન્મો એને ખબર પડી કે આ છેલ્લો જન્મ છે, આમાં આ કામ પતાવી લેવાય. શું કામ પતાવી લેવાનું? કે જ્યાંથી શ્વાસ આવે જાય છે ત્યાં જ તમેથી આવ્યા તમે જાઓ છો, બીજું ઠેકાણું છે જ નહીં. બરાબર? એ જીવતા ભરી જવાનું છે. એના માટે તમારે તન મન ધનનો એવો ઉપયોગ કરવાનો કે આ વરદાન આવ્યા. અને તમે જુઓ જેને ગુરુ નથી મળ્યા, એ જે અજ્ઞાન અવસ્થામાં છે એના જો તન મન ધન એમને વ્યાજે હરાજીના ભાવમાં 60 70 80 વર્ષ થાય ખબર ન પડે. અને ઓલો કબીર કે એક શ્વાસ में जाते 3 लोग का मोल, કઈ ના સો કહી દિયા ક્યાં બજા કે ઢોલ. સમજી લે, એને શ્વાસની કિંમત થઈ ગઈ. એટલે આ
ચરાડવા ગામમાં ભગવાનજીભાઈ આ આયોજન કર્યું, એના ઘરનાને ધન્યવાદ દેવો પડે. અમારે ભગવાનજીભાઈ તો નંદા બાપાની એવી સેવા કરેલી છે, બરાબર. અને ચરાડવા, મથક, હળવદ અને છેલ્લા વડુસર, એને છેલ્લી યાત્રા, દાદાની છેલ્લી યાત્રા. એના ચરણમાં પ્રાર્થના है કે જ્યાં જ્યાં નંદા બાપાએ પગલા કર્યા છે ત્યાં એના કુળ કુટુંબમાં ભક્તિ વસે એવી એના ચરણમાં પ્રાર્થના કરી. કારણ કે એ લોકો સેવા એવી કરી, મેં નથી સેવા કરી એવી એને સેવા કરી. લખુ ભગત છે, રણછોડ ભગત છે, રામસિંહ બાપુ છે, રાજુ છે, માતા બાપા છે, એવા સેવા એને કરી છે. પેલો બોલ છીલાય એટલે એના જીવનમાં ભક્તિ આપે એવા આપણે એના ચરણમાં પ્રાર્થના કરી છીએ, સમજી લો. અને એના પગલા છે તો આપણા પગલા છે ને ભાઈ, આપણો કોણ ભાવ છે. હવે તો એક જ આપણે ધ્યાન રાખવાનું છે મારા બાપ, કે આ તન મન ધનનો ઉપયોગ કેવી રીતે થાય છે. ખાસ એમાં તનનો અને ધન કરતા મનનો ઉપયોગ કેમ થાય એની ખાસ ધ્યાન રાખે. ખાસ જયંતિ બાપા વારંવાર કહે છે કે ધનનો કેમ ઉપયોગ કરો એ તો બધે શીખવા મળે, ધનનો કેમ ઉપયોગ કરો એ બધું શીખવા મળે ગામમાં જાવ એટલે, બરાબર. ક્યાં પૈસા રોકાય કેમ મળે, પણ મનનો ઉપયોગ કરવાની ક્યાંય કોઈ કહેતું નથી. એક સદગુરુ તમને કહે કે મનનો ઉપયોગ ક્યાં કરવો, કેવી રીતે કરવો. કારણ કે આ સ્થૂળ શરીર કરતા સૂક્ષ્મ શરીરનો 1000 ગણો વ્યવહાર છે, 1000 ગણો વ્યવહાર, બરાબર. સાધકને ખબર ન પડે અને એને બીજે પાટે ચડાવી દે, એ સૂક્ષ્મ શરીર છે, મનકારણ. એટલી બધી જાગૃતિ રાખવી પડશે. જાગ્યા એ જગ જીતા. કયું જગ ખબર? આ મન કારણ છે, એ જગ છે, બરાબર. છે માયા ખરેખર છે જ નહીં, મૂળમાં માયા છે જ નહીં, અને આપણને આટો મારી ગઈ છે, બરાબર. એ માયાને તરવા માટે એક જ ઉપાય છે, જે સદગુરુએ એક શબ્દ સુનાવ્યો છે, એક શબ્દ ગુરુદેવ કે તાકો આનંદ વિચાર થયા મને પંડિતાજનો વેદ કરવા. એ શબ્દને તમે એ મનનો ઉપયોગ કેવી રીતે કરવો કહો કે સંદેશો સદલોકનો ભીમ સાહેબે ભેજો, એ જીવન જેવી લગ્નથી એવી લગ્નથી લેજે. એ શબ્દનો મનનો ઉપયોગ એવી રીતે કરવાનો કે મારા સદગુરુએ મને આમે બેહારી, કાનમાં આંગળી નાખી, નાદ પ્રગટાવી મને એક જ કીધું કે આજથી 5 તત્વ 3 ગુણ 25 સાલ વિચારી. હું વિચારવાનું એવું નથી, ભાવવાનું નથી, વિચારી મંથન કર મૂળના અને તત્વ લેમાંથી તારી. હવે આજથી તો સોમબ્રહ્મ અગાધે લીપે છીપે નહીં કોઈ, સોમબ્રહ્મ અગાધે લીપે છીપે નહીં કોઈ, ઘટ મઠ પટ પ્રગટ ગમે ચીને વિલા કોઈ. એ તત્વ તાર લેવાનું. આને મનનો ઉપયોગ કરવામાં તત્વ તાર લેવાનું. કે હું તત્વ સ્વરૂપે છું, હું દેહ સ્વરૂપે નથી. હમણાં જ મેં દાખલો દીધો આ દયારામભાઈની ઘરે. એક ભાઈ કોબીજ ગામમાં લઈ આવ્યા અને ઘરવાળીને કે આ ઉપલા પાંદડા ખોલે કોબીજ તો શાક કરી નાખે, બરાબર. હું હમણાં આવું બીજું કામ કરી આવું. તેને બાએ ઓલા ઉપલા પાંદડા ખોલ્યા કોબીજના, બરાબર. તે પાંદડા ખોદતી ગઈ, કોબીજ કાંઈ નીકળ્યું નહીં. એટલે બાએ વિચારવા પડી કે કારું કોબીજ તો ન નીકળ્યું. મને એમ કીધું ઉપલા પાંદડા ખોલ ના ખોદતી જાજે, કોબીજ નીકળે એનું શાક કરજે, બરાબર. તો કોબીજ તો કાંઈ નીકળ્યું નહીં. એટલે બાઈ કે હમણાં આવી જાય 2 બટેટા વગાર નહીં. જમવા બેઠો તો બટેટાનું શાક હતું. તો કે આ શું કર્યું ત્યાં? કે તમે એમ કીધું તો ઉપલા પાંદડા ખોલે જાય કોબીજનું શાક કરજે. તો કોબીજ તો કાંઈ નીકળ્યું નહીં. એ કે તારું બહુ આખું કોબીજ જતું. એમ આની અંદર તમે 5 તત્વ, આ ભાડાનું મકાન છે, એ તમે નથી. મન બુદ્ધિ ચિત્ત અહંકાર તમે નથી. સૌથી જે છેલ્લી ચીજ છે, સૌથી જે હમણાં પૂંજારામ બાપાએ કીધું કે
એ ગુરુ વચન નહીં ભરવાનું. ગુરુ વચન એટલે તમે પોતે, આત્મા એટલે તમે પોતે, બ્રહ્મ એટલે તમે પોતે. સમજી ગયું? ગુરુ ગુરુ બનાવે, શિષ્ય બનાવતા નથી. આમે બિહારીને ઉગારામે નતા બાપાને કીધું કે તું બ્રહ્મ, હે ગુરુ મહારાજ હું તમારું ભજન કરું છું. તો ઉગારામ કે હું છો એ તું છો. પછી નંદા બાપાએ તમને સામે બિહારી કીધું, તમે એમ કીધું કે હે ગુરુ મહારાજ હું તમારું ભજન કરું, સમરણ કરું. તો નંદા બાપાએ ઊંચો હાથ કરી કે હું છો એ તું છો. એક જ શબ્દ તમે વિચાર કરો, એક શબ્દ નક્કી કરવા આપ્યું, એક જ શબ્દ. કરોડો શબ્દ આપણે બોલવા પડે છે, સાંભળવા પડે છે, ભજન ગાવા પડે છે, ખાલી એક જ શબ્દ. કારણ કે શબ્દ એવો એ શબ્દ અજરમર શબ્દ, શબ્દ બ્રહ્મ છે, એક જ શબ્દ. એના સામે એક જ કેસ સાબિત કરવાનું કયો કે આ દેહ હું નથી. આ એક કેસ સાબિત કરવા માટે કરોડો સાક્ષી લેવી પડશે, કરોડો. સમજી રામની લેવી પડશે, વશિષ્ઠની લેવી પડશે, અષ્ટાવક્રની લેવી પડશે, ઉગારામની લેવી પડશે, પૂંજારામની લેવી પડશે, અર્જુનરામની લેવી પડશે, લાભેશ્વરનાથની લેવી પડશે, દેવરામની લેવી પડશે, જયંતિરામની લેવી પડશે. બધાની સાક્ષી લેવી પડશે. આ હું દેહ નથી. હકીકત તમે દેહ નથી. આ દેહ દેખે તો સંસારનો માલ છે. તો સંસારનો માલ તો આપણે હોય જ નહીં. એમાં આ તમે જે બેઠા હોય તો દેવ સભા 33 મહિના જીવ છે. એ તો કોઈ દી ન હોય સંતાનનો માલ. એ કોઈ દી ન હોય. 33 મહિનો જીવ તો હાલતા ચાલતા હરતા ફરતા ધ્યાન ધણીનું ધરતા ધરતા શ્વાસે શ્વાસે સ્મરણ કરે તોય કરશે. દર્પણ में શાન સદગુરુ કે એ સત્યારે છે દેખે દી દર્પણ में. સદગુરુનો બાળક હાલતા ચાલતા બેતા ઉઠતા જે મોલી નટ નિશાન ન ચૂકે ને એવી રીતે આ કામ પતી જાય. આમાં સ્પેશિયલ ટાઈમની કઈ જરૂર નથી. કારણ કે પાણીને માછલાને પાણી મળે તો તમને બ્રહ્મ મળે. રહ્યો માછલાને પાણી મળે ને તો તમને બ્રહ્મ મળે. રહ્યો તમે બ્રહ્મ તો છો જ. સદગુરુએ ઓળખાણ કરાવી, બ્રહ્મ તો છો જ, પણ એનો સ્વીકાર ભાવ નથી થતો. સ્વીકાર ભાવ નથી. એ સ્વીકાર ભાવ કામ નથી થતો કે હજી જોઈ એવું અખંડમાં ધ્યાન નથી લેતું. ઉગારામનો અખંડમાં ધ્યાન લાગી ગયો તો અખંડ ઉગારામ કે તમારું નવખંડમાં નામ. જો એનું અખંડમાં નામ લાગ્યું તો નવખંડમાં નામ થઈ ગયું. અને આપણું એક ખંડમાં નથી. બરાબર? એમ જો આપણું જો અખંડમાં નામ લાગી જાય તો અખંડ આપણે છે. બરાબર? એને જે ગુરુ મળ્યા એ હિસાગરે માણસ હતો ને, ઉગારામે માણસ. આપણને જે ગુરુ મળ્યા એ માણસ, આપણે માણસ. બરાબર? પણ એને ભીમ પેટર્ન ભ્રમણા ભાંગી. આપણે ભ્રમણા નથી ભાંગી, ભ્રમણા ભાંગી નથી. અને ઓલાને 17 ગુરુ કર્યા ને એને સંશય નહોતો ટળતો. એને એમ કે હું થોડોક બ્રહ્મ હોય. હજી મારાથી આડાવડી દ્રષ્ટિ થઈ જાય છે, કોકની નિંદા થઈ જાય છે, કોકનું કંઈક લેવાઈ જાય છે, કોકનો બંગલો જોઈને હજી મારો જીવ ભરી જાય છે. કોકનો જેમ હું થોડોક બ્રહ્મ હું, હું થોડોક પરમાત્મા હું. તો તોરણ કે તે કાંઈ નથી કર્યું. હું હારી દીકરો એ કે ભાઈ મેં હજી કેટલી ઇજ્જતો લૂંટી, કેટલા ગાયો માર નાખી, જાનો લૂંટી છે. એ કે તને હજી યાદ છે? એ કે યાદ તો હોય ને. તો કે યાદ રાખમાં એ તારણ મારો ભેટો છે તેની બળી ભસ્મ થઈ. ગુરુ મળે ને એટલે આગલા બધા સંચિત કર્મો કો દા દિયા બ્રહ્મ અગ્નિ જલા. તો જો તમે યાદ કરશો મેં કર્યું તો લાગશે, મેં કર્યું લાગશે તો લાગશે. બાકી તમારા જે ભરેલા માલ ક્રોધી હો, કામી હો, ટકટકિયા હો, કોકની અદેખાઈ કરતા હોય એને આત્માને કાંઈ લેવા દેવા નથી. કાંઈ લેવા દેવા. આ પ્રકાશ છે અહીંયા સત્સંગ કરી તો ભલે એ કાંઈ આપણી પર રાજી ન થાય. અને તીર્થપતિ માંડી તો કાંઈ રાજી ન થાય. એને આવડતું જ નથી. એનામાં હરક શોખ નથી, જન્મ મરણ નથી, લાભ હાનિ નથી. એ દ્વંદ્વાતીત કહેવાય. એ બે નથી એટલે એક છે ને એકમ નિત્ય. એ નિત્ય છે, નિત્ય દ્વંદ્વાતીતમ સાક્ષીભૂતમ. એ સર્વનો સાક્ષી સાક્ષી છે. સીસી કેમેરો હોય એમાં ચોર ચોરી કરવા એનો ફોટો લઈ લે પણ એને ન પકડી શકે.
એટલે તોરણ કે તું યાદ રાખજો ને, યાદ રાખજો. તો કે મારે શું યાદ રાખે કે તું તને યાદ રાખ. તારો ધર્મ ઉભા, પાપ તારો પ્રકાશ છે, તારો ધર્મ. એ જ આપણને કીધું છે, આપણને કીધું છે. આપણને ક્યાં કીધું કે રામાપીરનો ધર્મ સંભાળ, કોનો સંભાળ? તારો ધર્મ. ખૂબી કેવી જે આપણા સ્ટાફ છે, ભાવન આપણો સ્ટાફ છે, એનું બધું યાદ રહે, બરાબર. પછી બીજા કોઈ એમ કે આટલું આ કરજે, બધું કરે, બધા યોગ કરે, પણ પોતાનો યોગ ન કરે. ના પણ જે વસ્તુ મળી પોતાનો યોગ કરે. એ 17 ગુરુ મળ્યા ત્યાં હું તેને ડખો રહ્યો, સંશય રહ્યો. ભીમ ભેટમાં આમરણ વાળા ભીમ ભેટા ભ્રમણા બાંધી ગયો અને રાઈટમાં ડૂબ્યું. વણ અક્ષર અક્ષર વણ રી જીવનને ભીમ ભેટા રાઈટમાં થઈ ગયું. આના દેહમાં દી એટલે ભાન ઉગી ગયું. કયો જ્ઞાનનું ભાન, કયું જ્ઞાન હાથમાં આવી ગયું કે હું કોણ છું એની ખબર પડી. હું કોણ છું તે જાણે તો જન્મ મરણ ત્યારે કરશે. એને ખબર પડી ગઈ હું કોણ છું. તો ખ્યાલ આવી ગયો ક્યાં જ્યારે મારું શરીર હોઈ જાય છે તો હું ક્યાં વ્યો જાઉં છું. તમે અહીંયા દિવસે જઈ શકો એમ છો, તેને તુર્ય અવસ્થા કહો. અત્યારે જાગ્રત, સપનાવસ્થા અને સુસુપ્તિ, ત્યાં અને આપણા બધા સંતો અત્યારે આપણા જયંતિરામ બાપા હે એ સ્વરૂપ સ્થિતિમાં જોયું. એની ઘરે આને 50,000 માણા હોય તે થોડા જ બેઠા હોય. શું કામ હે? એ ગુરુ વચન નહીં મરવાના. એ આપણે જેમ ખાય છે, પીએ છે, જાય છે, આવે છે, પછી એને આમ બેઠા હોય ને તો એની પ્રકૃતિમાં ધ્યાન હોય, મૂળમાં ધ્યાન. મૂળમાં ધ્યાન છે તો મૂળમાં માયા નથી. વિના વિચાર સકલ જે ખુલ્લા જ્ઞાન વિના ગોચવાળા સંતો માયા મૂળે નાય. આપણું હે ને આ પેકિંગમાં ધ્યાન છે. જીતુએ આમ ન કરવું જોઈએ, અરવિંદને આમ ન કરવું જોઈએ, ચીમનભાઈને આમ ન કરવું જોઈએ. એ આપણે ઉપલો માલ જોઈએ છે. તે ઉપલો માલ તો અમે બધાનો હળગેલ જ હોય. એમાં કોઈ કાઢ લીધું. કેટલાય ગઈઠિયા જો ભાઈ બાંધીન છેટામાં બાંધીન વેગી હરદીન પામાં કોઈનું નામ છે. પછી એને મૂળમાં જોતા આવડી ગયું ને. એના નામ જો અમર છે, નંદા બાપા છે, લાભેશ્વર નાથ છે, દેવારામ બાપા, એના મૂળ જોતા આવડે. હવે એ આપણને કહેતા કે તમે મૂળમાં પાણી સીચો, કઈ ઝાડવાની માથે રહ્યો તો ઝાડવું બળી જાય. ઝાડવાની ઉપર તમે પાણી રહ્યો ઝાડવું બળી જાય. એના મૂળમાં રહે કે આપણને એ જ થયા ને ભાઈ તું બ્રહ્મ છે, હામે બ્રહ્મ. ખૂબી કઈ છે? ચાલુ ફિલ્મે પડદો જોવાનો, ચાલુ ફિલ્મે પડદો જોવાનો. જયંતિરામ બાપા કહે છે કે ભાઈ તમે ચિત્ર જોવાને એવા થઈ ગયા અને સંતો પાટી જોવાને એવા. એ પાટીમાં ચિત્ર કે આ હું ચિત્ર આપણે કઈ મોર, આ હું ચિત્ર કે ચકલી, એ ચિત્ર ફરે, પાટી ફરે. પાટી એ આખર જમવાના ગુરુ વચન નહીં પડે. અમરાપુરની આશા કરો તો છોડ દીધો. એ પદ છે, ગુરુ પદ છે, એ પાટી છે. હવે ખૂબી કેવી છે? આપણે સંસારમાં રહેવાનું, આ ઘાટમાં રહે ને અઘાટને જોવાનું, ત્યાં વાંધો. ઘાટમાં રહે અઘાટને. પણ આપણને જેમ આ બીજાની ભૂલું જોવામાં, બીજાને અવગુણ જોવામાં બીજે જેટલું ધ્યાન જાય છે એટલું પોતાને જાગવા પ્રત્યે ધ્યાન નથી. જાગવા પ્રત્યે ધ્યાન નથી. સમજી લો, બીજામાં જેટલું ધ્યાન જાય એટલું જાગવા પ્રત્યે નથી. અને ઓલો રવિરામ છે કે ચેતન જાગે ત્યાં બ્રહ્મ ભૈયા ઉઠે. સમજી લો, આ હું કદાચ રોજ આ સત્સંગ કરું તો તમારું કઈ પતે નહીં, આ ભાપો આવે તો પતે નહીં. એ ઓલો જીત્યો અંદરથી જાગી જાય ને, જીત્યો એટલે બ્રહ્મ, જીત્યો એટલે બ્રહ્મ. એ કે ચેતન બ્રહ્મ જાગે તે બ્રહ્મ ભૈયા ઉચ્ચાર, બ્રહ્મ ચેતન જાગે તો બ્રહ્મ ભૈયા ઉચ્ચાર. તો બ્રહ્મ સિવાય કાંઈ છે? બ્રહ્મ સિવાય કાંઈ છે? સર્વખરીદમ બ્રહ્મ છે. જેમ એક માટીમાંથી કુંભાર ઘડા બનાવે, કુયડી બનાવે, બધું બનાવે, તાવડી બનાવે, બધામાં છે તો માટી ને, માટી જ છે.
એ કેવી ખૂબી એમ કે માટીના ઢગલામાંથી આવડી બનાવે, કુંડી બનાવે તો માટી ઢગલો ખાલી થાય. આ એક ઢગલો એવો હોય ને કે એમાં ગમે એટલું બનાવે તો ખાલી ન થાય. એમ ના વચ્ચે પૂર્ણમાંથી પૂર્ણ જગત પેટલું તે પૂર્ણ રહે, પૂર્ણમાંથી પૂર્ણ જગત રહે તે પૂર્ણ રહે, અને એ પાછું જગત એમાં વિનંતી તોય પૂર્ણ રહે. એક દોરામાં વધે ઘટેની બરાબર રાખે, કાયમ રહે પિતા. એક દોરાવા હલે ચલે. એવું આપણું નિત્ય સ્વરૂપ છે. એકમ નિત્યમ દ્વંદ્વાતીતમ સાક્ષીભૂતમ સદગુરુ તમને માં. સદગુરુ શબ્દબ્રહ્મ આપણું સ્વરૂપ છે, એ આપણો ગુરુ છે. મનનો ગુરુ મન બની જાય. લોભીઓ માણા હોય એ ચારાણામાં એ પૈસા નાખ્યા હોય, અમેરિકા આવી વખત દેખાય ન દેખાય, દેખાય ન દેખાય, દેખાય ન દેખાય, હે દેખાય. કોકને તોબડો ચડાવવાનો ટેવ હોય ને કોક આડાવડો શબ્દ જે 3 દી સુધી ચોબડો ચડી જાય એટલો ચડી જાય, ચડી જાય ને આમાં જ રમતું હોય. ઈ ઓલો ભેગો થાય ને કહી દે તો એના આફરો ઉતરે. બરાબર બરાબર. એક શબ્દ બોલે કે અમે દેશથી તો ગ્રહણ પડતું નથી. સંતોની ખબર પડી ગઈ. સંતોને જો માયરા તો કઈ બોલ્યા, બોલો કઈ બોલ્યા, કોકે ગમે એવા કીધા તો કઈ બોલ્યા. શું કામે? એને ખબર પડી ગઈ એવું ભીખલો છું જ. આ જ્ઞાન એવું છે કે આપણે છી છું. આ એક તેરો છે. ઘૂંઘટ કા પટ બોલ તોય પીયું પી લેતા. એટલે ઓલો ઘૂંઘટ નહીં, આ ઘૂંઘટ છે. આ ઘૂંઘટ દેહ દેશની ગ્રંથિ એવી છે કે સદગુરુ વગર, સદગુરુના બોધ વગર, અખંડના ધ્યાન વગર, નીચના ધ્યાન વગર આ ગ્રંથિ છૂટે એવી નથી. અને આ અભ્યાસ કેવો ખબર? પોતાએ પેપર કાઢવાનું છે, પોતાએ પેપર લખવાનું છે, પોતાએ પેપર જોવાનું છે, પોતાએ ગ્રેડ આપવાનો છે. બીજો કોઈ ગ્રેડ આપશે નહીં. સમજી લે, કોઈ ગ્રેડ નહીં આપે. એટલે કોઈના માલ સામે જોવું નહીં. બધાની પ્રકૃતિ જુદી જુદી છે, માલ જુદો જુદો છે. આટલું જ સમજવાનું છે. પ્રકૃતિ નો જોડ બરાબર. લોભ્ય માણસ એ ભેગું કરવામાં નથી, પછી આને રિપેર કરવામાં બરાબર. પછી અમુકને એવી ટેવ હોય કોકનું સારું થઈને જીવ બારે, અમુકને એવી ટેવ હોય કે કોકની નિંદા કરે તો એને મજા આવે. સમજુ બરાબર. કોકને એવી ટેવ હોય કે વાત વાતમાં વટનો કટકો થઈ જાય, કોકને એવી ટેવ હોય વાત વાતમાં મોટીમાં થઈ જાય, કોકને એવી ટેવ હોય કોનું હંધાણું કોનું તૂટું એ જ ધ્યાન રાખતા હોય બરાબર. કોકને એવી ટેવ હોય કે આ તો હુકમ ખોજવાળા હાલ્યા ભગતના દીકરા થઈ ગયા. એમ ભલે નોખો નોખો માલ ભરેલો રહ્યો, પણ સંતો જે એક છે ને એ જોવા, એ કાયમી વસ્તુ છે. આ કાયમી વસ્તુ છે. પ્રકૃતિ તો પ્રાણ હોય જાય ને, પણ કાયમી વસ્તુ જાતી નથી. જો એક સપનું છે ને એ બધાના માટે હરખું, એક સપનું છે ને એ બધાના માટે ડોક્ટર. 840 કરોડ માણસ જેટલું આપણે પૃથ્વી ઉપર 840 કરોડ, એ 840 કરોડ માટે એક સપનું બધાય નોખું નોખું બધાય બરાબર. ને એક સપનું બધાયનું હરખું બરાબર. હવે એક સપનું નોખું નોખું કયું ખબર કે રાતમાં આવીને બધાય નોખું આવે. એક દર આવે મને એવું સપનું આવે કે કરોડપતિ બની ગયો, 2 કરોડ રૂપિયા આવ્યો બરાબર. અને મને તો આમ પાવર આવી ગયો. 1 કરોડ કીધા ભાગ્યાને દઈ દઉં એટલે બિચારા 4 વ્હીલર લઈ દે. આ 25% ત્રીજા ભાગમાં મહેનત કરવી નહીં, અને 1 કરોડ માયામાન દઈ દો. મેચિંગ સેન્ટરમાં જાય અને બધું બ્યુટી પાર્લર લઈ આવે અને શોખ પૂરા કરે, અને એક મર્સિડીઝ લઈ લો. એટલે મારે આ બસમાં જવું નહીં, હવે થાક લાગી જાય છે બરાબર. અને 1 કરોડ આ ભાગ્યાને આપી દઉં એટલે કીધું હક થઈ જાય. કીધું એમાં મનસુબા સેવ કરતા બાજુ માયામાં ઉઠતા તેને કોણી લાગી મને જાગી ગયો ભીખું ભીખું. તો અરવિંદ કે અમારે 1 કરોડ કેમ ગયા હતા જ દેવાના ક્યાં હોય હતા જ. એમ તમે મારા ભાઈ સંતોને એવો અનુભવ બોલ્યા કે આટલું આપણે બધું જોઈ છે ને એ હકીકતે સપનું છે. જે શબ્દો કરી લે વિચાર સપના જેવો સંસાર.
હકીકતે આપણે કાંઈ છીએ ને અમુક સંપ્રદાયમાં એવું હોય કે તન મન ધન દઈ દેવાનું નિયમ. આપણે જેમ શ્રીફળને આકાર દઈશું ને એમાં તન મન ધન દઈ દેવાનું નિયમ. એ તન મન ધન દઈ દે ને એટલે વાંહે કાંઈ વધતું નથી. એને શૂન્ય અવસ્થા કહેવાય. એ શબ્દ શૂન્યમાં થાય, શૂન્યમાં હમાય. નાદ્યો બુદ્ધ મેં તો બિંદુ નિરંતર રાય. એમાં હું જે બોલું છું તમે બોલો ને એ તમારામાંથી શબ્દ આવે. એ શબ્દમાંથી શબ્દ ઉઠે, શબ્દ પીઠે ભેર્યા. જે શબ્દમાં શબ્દ એ મૂળ શબ્દ છે એ સદગુરુ સાહેબ કે તેમાંથી આ શબ્દ આવે છે. હવે આપણે ખ્યાલ કેવો રાખવાનો ખબર છે કે જેમ ડ્રાઇવિંગ કરતો હોય એને ઓલા પટ્ટા સ્પીડ બ્રેકરના દેખાય એટલે ઓટોમેટિક આમ ઓલું થઈ જાય ને ક્લચનું. એમ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે મારું મન રખે ચડવાની તૈયારીમાં છે. ત્યાં સુધી મેં એને લેવલ લઈ એને અગાઉ ખબર પડી જાય. જાગ્રત પુરુષ હોય ને એને અગાઉ ખબર પડી જાય. સમજી ગયો? એની ત્રિગુણી માયા કોઈને મૂકશે નહીં, કોઈને નહીં. પણ સંતો એટલા જાગૃત થયા એની ન પૂછો વાત. અને એક શબ્દનું બધા માટે હતું. એ કયું કહું કે આ 840 કરોડ માણસ બધાને જાગવાની છૂટ છે નામમાં. લ્યો, નામમાં જાગે કોઈ ના પાડે? એમ કોઈ ના પાડે. જો અમે ત્રણેય ભાઈ ત્રણેય વહુ એ કઈ ઉપદેશ લીધેલો બોલો, બરાબર? તો મને લગ્ન લાગી નંદા બાપાની દયાથી, લાભુ દાદાની દયાથી, જયંતિ બાપાની દયાથી. તો જો જાગી ગયા ને જાગી ગયા પ્રમાણ ખબર કે એના ચિત્તમાં, એના મનમાં બીજું કાંઈ હાલે ને એને જાગી ગયા હાલે કે એને સદગુરુ સિવાય અને સદગુરુ શબ્દ સિવાય અને તત્વ સ્વરૂપ સિવાય બીજી વેલ્યુ ના એને જાગી ગયા કહેવાય. ખાવું તો પડે, બધું જાવું પડે, તેની ઝીરો વેલ્યુ એની વેલ્યુ. એટલે વૈરાગ એટલે મૂકી દેવો વૈરાગ નથી, ત્યાગ એટલે મૂકી દેવો વ્યાગ. પણ તમને જે સદગુરુએ પદ ઓળખાયું છે એને એકલો દેવાનો. બાકી બધું ખાવું પીવું, આવવું જાવું, કામ કરવું બગડોમાં નહીં. સંતોના જીવનમાં આપણે જોયું, બરાબર? નરસિંહ મહેતાને જોયું કે 5 નામ લખી નાખજે હું તને દીવ અપાવીશ. તો પગાર દેવા આવ્યો તો રાધે ગોવિંદ રાધે. એનો મોટો ભાઈ કે અરે નરસિંહ, આ રાધે ગોવિંદામાં હાલે 5 નામ, તને 5 નામ લખવામાં શું વાંધો હતો? એ કે મોટા ભાઈ એટલું પોહાણ નથી. જો આ વૈરાગ એટલે મૂકી જેવું નથી, કાંઈ વાળ વધારવા નથી, કાંઈ નથી. એનો નરસિંહનો જવાબ આપ્યો. એ કે મોટા ભાઈ સાચું કહું, મને એટલું પોહાણ નથી બીજું નામ લખવામાં, બીજું યાદ કરવામાં એટલું પોહાણ મને થાય નથી. ઓલી વેવાન પીડી ગાયરું દેવા એ કે તમે તાળા મૂકો એટલે ભરાઈ જાય. જો એનો વિશ્વાસ કેવો, નામ ઉપરનો વિશ્વાસ કેવો, તાળા મૂકો એટલે ભરાઈ જાય. જ્યારે આપણો વિશ્વાસ ડગી જાય ને, આ યાદ કર્યું. હમણાં જયંતિ બાપાએ કીધું એ જયંતિ બાપાનો એક મોટો ભાઈ ગુજરી ગયો અને ઉકા બાપા દીકરીને જાન આવ્યું. બરાબર? દેવાનંદ બાપાએ અર્જુન બાપાને કરે કે હે ગુરુ મહારાજ, આ જાન હોય જાય ને એટલી ઘણી તમે શાંતિ રખાય. ગંગામાન કહેતો અને બે એ જાન આમ કે પછી આ ભાઈની જાન ભાઈ જોઈ. સંકટ સમયે આનો ઉપયોગ કરવાનો. આવરણ બધાને આવે, બરાબર? આ હોળી નાખવાવાળા ટાયર સ્ટીમર વાળા એ આવે એટલે આમ નાંગલ નાખી દે વચનમાં રોટામાં, હોળીથી જાય સ્થિર. પછી બીજી કરે કાંઈ શું હોય, વાણવાળા આપણા બૈરાવડા છે ને ખારવા, એનામાં એ ખૂબી કેવું હોય કે આમો પવન હોય ને, આમો પવન એટલે હલેસામાં થાકી જાય આમાં પવન. પછી એ સઢ બાંધવાની પેક કરાવે. એ સઢ એવો બાંધે, સઢ એટલે કપડું, બરાબર? કપડું એવી રીતે બાંધે ને અને આમાં પવન વાહે પવન થઈ જાય. એ સઢ બાંધવાની કળા શીખી જાય. સઢ બાંધો એમ આપણા સંસાર છે ને ભાઈ, ત્રિવિધિનો તાપ છે, આમાં પવન જ છે. બધાય ને મારી ઘરે, તમારી ઘરે, અંદર બહાર આમો પવન જ છે ભાઈ. સમજી ગયો? સત્વને હતો વશિષ્ઠ જો મૂર્ખ કાઢી દીધું હતું તો એ વનમાં જાવ પડ્યો હતો. તાર લોકનો નાક બોલો
આવરણ તો રહેવાનું, પણ શર્ટ બાંધી લ્યો. શર્ટની કળા કેવી છે કે હામો પવનની ગાંઠિયા બાંધીએ ને ખૂણે અને વાહે પવન થઈ જાય. બોલો, પવન એવો ભરાય ને એટલે હોળી આમ ફટાફટ હાલવા મળે. એમ સંતોએ એને ને શર્ટ બાંધી દીધો. એ શર્ટ કયો બાંધ્યો ખબર હે? કયો બાંધ્યો ખબર હે? કે એક જ નામ, એક જ નિશાન, એક જ તારી સુલતાના નામ. એમ તો લીકેજ ન થાવ દીધું. એનું ધ્યાન ન ફેંક્યું, એનું ધ્યાન ન ફેંક્યું. એ આપણે એને વાતો કરતા હોય તો એનું ભજન ચાલુ હોય, એનું ભજન ચાલુ હોય. એ બેઠા હોય તો આપણને એમ થાય કે આ માણસ જોતા હોય છે. ના ના, આ માણસને જેને મોકલા છે ને એને જોવે છે. જયંતિ બાપાને જોતા હોય ને આપણે જોવે બધે. તો કોણ શું કરે જોતા હોય? ના ના, એ આ ઘાટ હમું નું એના સંસારના માલામાં એનું ધ્યાન જ ન હોય. જેના આમ તમારું ધ્યાન હોય તમે બની જાઓ. એ તો જેને ભજન એવું બની જાય. સમજી ગયો? તમે કોથરી વાળાને સહન કરો તમે કોથરી વાળા થઈ જાય. સમજી ગયો? જે તો જેને ભજે એવું છે. સંતો કોઈથી ઘાટ આમું જોતા જ નથી. ઘાટ તો આ ઝેર છે. રૂપ છે ને, રૂપ એ અગ્નિ વિષય છે. ઘાટ છે. બંગલો જોયો નથી મોહ થાય કે ન થાય? એમ બાઈ માણસ જોયો નથી મોહ ન થાય? થાય. ત્યાં કબીર કે નર નારીમાં એક છતાં લાગે દૂજો. જો જો લાગે ને દૂજો. આ નામનું ધ્યાન બધા બે એક ને. જો છેલ્લી કડીમાં કીધું કે નર નારીમાં એક છતાં લાગે દૂજો. લાગે દૂજો તય સમજવાનું હજી આપણું ભજન તૂટે. ભજન ઘાટેથી ધ્યાન વયું જ જવું. કારણ કે આમે ઘાટેથી ધ્યાન જાય તો જ આ ઘાટ તૂટશે. એક નિયમ છે. કારણ કે અખંડ વસ્તુ છે, અભંગ વસ્તુ છે. અખંડ ઉગારામ છે, જેનું નવખંડમાં નામ છે. બરાબર? એ અખંડ છે ને એ અઘાટ છે. અઘાટ એ અઘાટમાં તમારી સુરતા રહે ને તો જ આ ઘાટ ઉઠશે. એનો ઘાટ ઉઠે સામે ઉઠી. અચ્છા, તમારી પ્રકૃતિ મેં જોઈ ને એ જ મારી પ્રકૃતિ મારી દેખાડી. તમારી મેં ભૂલ જોઈ ને એ જ મારી પહેલી ભૂલ. જો આ આપણે ઉપલા માળમાંથી નવરી ના થતા એટલે સમજાતું નથી. ચોખ્ખા શબ્દ કહ્યું, ભલે કડક શબ્દ કેવું પડે એવું સમજી લો. નકર એવો જે પારસ વશિષ્ઠે રામ આપ્યો ને એ જ આપણને આપ્યો. આ ઠાકર બાપાને એકથી ફોન કર્યો, મેં તમે તો આ બધા તારે એ કે કોઈ જોયો જ ભાવ નથી કોઈના મારામાં. લે બોલો કેવડી મહેનત આવી. શરીર ઘસી નહીં, શરીર કામ નથી કરતો. બરાબર? તો એ નંદા બાપાને જેમ સડસઠનું નામ પડે એટલે હું નોકરો થઈ જાય. ખરેખર કોઈને ભગવાન જોતો જ નથી. કહી દઉં તમને, બધાને ડીંગ ડીંગ જ કરવું. હું તો જોઉં છું, મારી પાસે તો આખું લિસ્ટ છે. સમજી ક્યાં ડીંગ ડીંગ જ કરું. અને હું તો મારી અંગત બેઠકમાં કહી દઉં ડીંગ ડીંગ કરવું હોય તો આમ મૂકી જ ગયો. સંસાર ભોગવી ગયો ધબેરી. સમજી ન આમાં કઈ સ્થિરતા આવે નહીં. ન એક ધારું ધ્યાન, મારું બેટું એક ધારું ધ્યાન રેમાય નથી. એ તો ચેતન જાગે તો પ્રભયા ઉઠે. એ ચેતન જાગી છે તો પ્રભયા ઉઠે. સમજી હવે એ ક્યારે બને? તમે ખીચડી તપેલા મૂકો, અગ્નિ પ્રગટાવો, પછી કાંઈ મંત્ર બોલવા પડે? ખીચડીના બાપને પાકવું જ પડે. એમ આ એસી લાગી લગી કે મીરા હોગે મગન. તમને લગ્ની લાગે ને એ લગ્ની લગાડવા વાળો તમે ભોઈતે હો. તો તમે કોઈ તમારા લગ્ની લાગે તો હું વસ્તુ પ્રગટ ન થાય? થાય. પાછી વસ્તુ તો પ્રગટ જ છે. આવરણ આ નડી જાય. ક્યાં આવરણ નડી ગયા? કે બાય કુવેથી પાણી ભરી આવીને તો ઘરાય છાલો થઈ ગયો. તો કે ભરી આવી હળવો ના થવા માંડ્યો. પછી નીચે ઉતાર ગયો તો નીચેથી કામ હતો તો ફોકટ ફીરક્યું થાય મુસાફિર. જો ફોકટ એને લીકેજિંગ કહેવાય. ઇંગ્લિશમાં ને લીકેજિંગ કહેવાય. તમારું ઉર્જા તમને નહીં ખબર હોય. તમારી ઉર્જા અમારા સિટીમાં ઓલા કુવાર આવે પાણીને. એટલે એક ઓલા ભાઈ બપોર સર ત્યાં પાણી કેટલો બગાડ થાય છે. આવતું પાણી બગાડે
એ કે ભીખુ બાપુ એ પાણી ઈનું ઈ હોય આપણે આપણી જે પ્રાણ શક્તિ છે ઉર્જા એનું તમે એકવાર સેવ તો કરો, સ્ટોરેજ તો કરો, સેવ તો કરો. એકવાર સેવ થાય તો એની ઉર્જા તમને લગી લગાડે, એની ઉર્જા. તો ક્યારે તમને એકવાર નક્કી થઈ ગયો કે મારે આ પરિકરની અણીક ફરે એટલે વર્તુળ ફરે, પરિકર હોય છોકરાનું પરિકર હોય એની અણી નો ફરે ને પ્રાઉડ નો ફરે. તો સંતોના જીવનમાં તમે અંદર તપાસો ને તને અણી નો ફગવાય. એમ કબીર સાહેબ એવું કીધું, જેમ સ્ત્રીની બેડામાં સૂરતા હોય એવું તમારામાં સૂરતા હોય, નામમાં સૂરતા હોય. જેમ લોભીનું ધનમાં હોય ને ધ્યાન, એવું ધ્યાન. બાકી તો હવે બોલો, વિચાર કરો. આજથી અમે જયંતિ બાપાની હારે નાનપણથી તો આ છેલ્લા 12 વર્ષમાં ઉગાડ્યો રહ્યો. વિચાર કરો, લખણી ચાલુ, ભજનમાં જવાનું, બીજા નિંદા કરવાની, બધું ચાલુ હતું. બરાબર. હવે પસ્તાવશું ત્યાં એમ થાય બીજા પણ ક્યાં ખબર હતું. હવે ખબર પડી મારી અંદર સાક્ષી છે, એ સામે સાક્ષી છે. હવે ખબર પડી, સમજી ગયો. એક ગુરુજીને દેહ છોડવાનો ટાઈમ થયો એટલે એને કીધું કે મારે ગાદી તમને સોંપવી છે. આ 2 કબૂતર છે ને તમે કોઈ દેખે નહીં, કોઈ જાણે નહીં, અહીંયા માર્યા. એટલે એક જણો હતો ને એ આમ આ ફેરમ ગયો અને કોઈ જોતું નતું, જાણતું નથી, અહીંયા ડોકું મેળીને. અને એક જણો તમારા જો જાગૃત હતો ને એ આમ બધે કોઈ જોતું નતું, જાણતું નતું. એ કે પણ આ ડોકું મળ્યું, મને તો ખબર પડે કે આ મરી જાય. હું તો જાણું છું ને, મને તો ખબર ને. ગુરુજી એમ કોઈને ખબર ન પડે, કોઈ જાણે નહીં, કોઈ દેખે નહીં, એવી જગ્યાએ મારી આવશે. ભલે આ કોઈ માણા નથી વગડાતા, પણ મને તો ખબર હે ને, હું તો જાણું છું ને, હું તો જોઉં છું. અને એ આવ્યો ભાઈ કે ગુરુ મહારાજ તમારે ગાદી દેવી તો ભલે, ન દેવી તો ભલે, આ કબૂતરને આ જન્મે નહીં તો અનંત જન્મે મારી હકીશ નહીં. તો ઓલો બીજો કે હું તો મારી એક વખત, એ કે તું ઘર ભેગો થઈ જાય ને, ઓલા કે તું દેખી જાય. જાગૃતિ ઉપર દેવાનંદ બાપાના સત્સંગ સાંભળ્યો તમે જૂના? જાગૃતિ બહુ પાછી અન્ય દરેક શિશી કેમેરો તમારી વૃત્તિ ફરે, વાસના ઉઠે, કલ્પના ઉઠે, ચિંતા આપે. એ સીસી કેમેરો ચોર પકડતો નથી, ચોરને બતાવે ખરા, પણ સીસી કેમેરો ચોરને પકડી ન શકે. પકડી શકે, ચોરી કરીને ન જાય તો એમાં છપાઈ જાય, પકડી શકે નહીં. એમ આની અંદર સાક્ષી એવો છે કે તમે જેવો ભાવ છે કાંઈ એને તમારે કાંઈ લેવા નથી. સંબંધ મેં વસ્તુ સંબંધ છે ન્યારો, બધાથી ન્યારો સાક્ષી પદ, દ્રષ્ટા. દેહનું નથી, દ્રષ્ટા તેનું. એ આપણું અજર અમર પદ એ છે. આ ખોખા ઘણા બદલાવી નાખ્યા, કપડા ઘણા બદલાવી નાખ્યા, પણ વરરાજો એક ને ગાજી હજારથી એક છે. હવે ધ્યાન શું રાખવાનું? જો બધું મન થાય, લગ્નમાં જવાનું મન થાય, કપડાં પહેરવાનું મન થાય, ઓલું મન થાય, ઓલું મન થાય, પણ અંદરના જે ઓલા આપણા છે ને એમાંથી છૂટવાનું મન ન થાય. મન થાય તો અંદર જ એક ગુરુ બેઠો અને એક ગુરુ બાયણે બેઠો. અંદર તમને અંદરથી મન થાય ને મારે છૂટવું છે ભાઈ. આ સંતો કેમ ખોરા રહી ગયા? એને એ વસ્તુ આપી છે, મને એ વસ્તુ આપી છે. તો બધાને ખબર હોય ક્યાં હલવાનું અને કોણ રોકી દે છે. એ કેવી રીતે ખબર પડે? ખબર કે તમને નામ વાળું ન લાગે અને બીજું વાળું લાગે એટલે સમજે તમે હલવાડેલા. આવ ચૂકો હિસાબ, આવ ચૂકો. તમે તમારો ગુરુ બની જાય. આ ગળામાં કેટલીક ઢેડી કેટલાક ત્યાં આવ્યા નથી બોલું કે મને આ નામ વાળું છે, મારું સ્વરૂપ વાળું છે, સદગુરુ વાળા છે કે બીજું વાળું છે. તો એ સંતો કે 40, 42, 45 તો તમારે રફેટ ટફ હાલો, ખાઈ ગયો હંમેશા, ખાઈ ગયો, પી ગયો, પહેરી ગયો, ઓડી ગયો. પણ 51 વર્ષ થાય ને એટલે રિવેસ ગેર પાડતી વખતે 4 વ્હીલમાં તમે રિવેસ ગેર પાડો ને ગાડી આગળ જાય કે
નહીં બરાબર. મારે 55 વર્ષે યુએસ ગયેલા ખોટું હું, કારણ કે એમાં મજા જ આવ્યા કરે, મજા જ. અને એને ત્રિકોણીમાં એવી બનાવી છે ને, દ્વારકાના નાથે બનાવીને એને લગાડી જાય એમ નહીં, એ જાય એમ નહીં. પણ તમને અંદર જાગી જાય ને કે આપનું પીછે ડૂબતી દુનિયા, પોતે જાગી જાય ને કે મારે આ છૂટવું છે. તો આમાં એમ છે, પારસ છે, સોમપદ છે ને ભાઈ, એ પારસ છે. એને આ લોટાનો કરતો મન અડી જાય, લહોનું બને 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 એવી એમાં લાયકાત છે, લાયકાત જ છે. પછી એડા પછી એમાં મંતર બોલવા પડતા નથી. જે આપણે સોમ બ્રહ્મ અગાધ એ જે આપણને ભાન કરાવી છે ગુરુ મહારાજે, એ એક પરમાત્મા આખા વિશ્વને એમાં લઈ બેઠો દશેથી સાહેબ. એને લાગુતા દે પાણી કે અમે કેમ ફૂટે મારા મનના મેરામને અમે કેમ ફૂટીએ, બરાબર. મારા પ્રાણને કેમ એક કડીમાં તો લખુતા દે એવી ચોખટ નથી કે અમે જેમાં આટા મારી એને કેમ ભૂલીએ, બોલો. હાવ ચોખ્ખું કરીએ, હાવ ચોખ્ખું કરીએ મારા મનના મેરામને હાવ ચોખ્ખું. હવે ઈ જે પારસ છે એને મન અડે એટલે મન એમાં હમાઈ જાય છે, અમન બને. એટલે મન ઉડી ગયું એટલે તમારા માટે જગત ઉડી ગયું, જગત ઉડી ગયું. જાગીને જોતો કે જગત દિશે ઊંઘમાં ભોગ પાસે, તો એ જાગી ગયા પછી એવું કરે કે ચિત્ત ચૈતન્ય તદ્રુપ, બરાબર, ચિત્ત ચૈતન્ય તદ્રુપ બ્રહ્મ લટકા બ્રહ્મપાત. એ આત્મ તત્વ જીનો તો સાધના સર્વે છૂટી. તો આત્મ તત્વ ચીને જ્યારે નક્કી થઈ જાય હું પોતે બ્રહ્મ, તો બોલતા ને હણા કરતી જાય, તો વારો કરી જાય. હણા કરીને ઓલું નરસિંહ રૂપ ધારણ કરી ભાગ્યો એટલે પ્રહલાદ પાસે ગયો કે તમને આવું રૂપ ને કઈ આવડે, જો એને ભગવાન દેખાય. અને ઓલો દેહ ભાવે હતો કે હું વિષ્ણુ છું, ઓલાનો છોકરો કે બાપ છલે વિષ્ણુ છે, તો તમે આ છાતી કોઈ તારો બાપ વિષ્ણુ હોય નહીં, નથી ગયા. તો ઈ નરસિંહ રૂપ ભેગે લાગવા ગયો પ્રહલાદ, અને ઓલો ભાગ્યો, બરાબર. કારણ કે એને જળમાં જળ સ્વરૂપ બન્યું, અને આ પ્રહલાદ જળ તે તમે એક જ ભીલસી એક જ. હવે જો જયંતિ બાપા આપણી પ્રકૃતિ અમે જુઓ તો આપણે કઈ ડેલા જઈ શકીએ નહીં, તમે હું કોઈ ન જઈ શકીએ, કારણ કે એ ઉપરોમાં જોતા જ નથી. એ કારણને ઘા મારે, કારણ કે આ બેનું એ રાખી પહેરવું હોય, બરાબર, બુટિયા પહેર્યા હોય, ચેન પહેરવું હોય, બરાબર. તો આપણે એમ થાય બેને કેવો હાર પહેરો, બુટિયા પહેરો. નરસિંહ મહેતાને કોઈ પૂછે ને કે જોતા બેન, એ કે કાંઈ હાર મને હોનું પહેર્યું એક ગયા, બરાબર. નરસિંહ મહેતાને તમે શોરૂમમાં લઈ જાઓ ને, એમ કે આ બંગડી છે, ચેન છે, એ કંઈ કાંઈ નથી, કોના સિવાય કાંઈ નથી. એ હજાર દાગીના ઓગાળી નાખો ને હોનું જ થઈ જાય ને. એ ક્યાંય ગયા દાગીના કે એ હોનામાં ઓગળી ગયા, પાછા હોનામાં બને જ નહોતું. એમ કાકાઓ આપણે બ્રહ્મમાંથી છીએ, બ્રહ્મમાં રહી છીએ, બ્રહ્મમાં છીએ. આપણે આપણું ભૂખ બંધા હેરાન હોય કે માહિતી જાણનો ફસાતો એ તું ખાલી ભૂલી ગયો, એટલું જ આપણું ભૂલાઈ ગયું છે. આપણે ડખર ખરેખર તમે નહીં માનો, આપણે મોટા બકરા છી જ નહીં, મોટો બકરો આપણે છી જ નહીં, સિંહ છી. પણ ઘેટા ભેગા રહેતા ભેગા ઘેટા જેવા થઈ ગયા, ઘેટા જેવા થઈ ગયા, સમજી ગયા. અને એક ચિત્તનો એક સ્વભાવ છે, તમે માનવા માનો ને ખાવા એક નિયમ છે. હોટકંડ લઈને સેજે સંભળાવો, એમ જયંતિરામ બાપા કહે તમારું બ્રહ્મનું અખંડ ચિંતન થઈ જાય. અરે નાગેશ્વરનાથે એક વાણીમાં એવું કે એક ક્ષણ ચિત્ત જો બ્રહ્મમાં વિરે તો કરોડો જન્મના કરોડ એક જ ક્ષણ, બરાબર. તો આ તો એમ કે છે કે બ્રહ્મ મેરી ચાહ એમના બાપા પ્રેમ હમી ચાહ. હવે તમે ભજન બેનામી કે હું આપી કરતા આપી હરતા આપી કરતા, તમે ખુદથી જ છો, આમે ગુરુ મહારાજ. પણ આ હું બોલું તમે એવું બોલવું કીધું નથી, હોટ કંડ હલે નહીં પોતે આવ્યું. હે ગુરુ મહારાજ હું તમારું ભજન કરું છું કે હું છો એ તું છો, તું કારમાં ગુરુ નથી, શિષ્ય નથી, એક જ પોતે પરમાત્મા પોતે છે. તું કારમાં બે એક થઈ જાય છે. પછી હવે શું કરવાનું, એને માનો કે આવી અમુક વસ્તુ મને દીધી રાકા માણેને, બરાબર. અને ડુંગળીનો કોથરો હોય તો બદામ ભરાય ન ભરાય, ભરાય. બદામ
ગુરુ મારે તો ભરતી હતી, પણ કોઈથી મોટો ઘેટો માનતા. બરાબર, એ કોરામાં રમે ત્યાં સુધી એને માની લીધું તું મોટો ઘેટો છું. પછી આવા સમૃદ્ધ મળી જાય અને એનો ઉપદેશ કરે, ઘાટે લઈ જઈને પાણીના ઘાટે કે જો તું ને હું બે એક છીએ, પાડ ગર્જના ગરજના પણ તારાથી જ કોઈ. બરાબર, તો આ ઘનશ્યામ મહારાજે ગર્જના પાડી ન થઈ ગયું. થઈ ગયું ને જો આ ઉંમરેથી ગમે છે, કારણ કે આ દડી પડી મેદાનમાં રાત ભાગતા કામને જીતે લે છે. અહીંયા અમે અહીં બેઠા એટલે એવું નથી ખાલી તમે લઈ જતો છો. બધાને કાંઠે નાનું છે, બધા કાંઠે લાલ છે, કોઈ કંગાલ નથી. પણ તમને કોઈ દિવસ દેહ માનતા નહીં, હલકા માનતા નહીં, સમ્રાટ સિંહ છો. એમાં ગુરુ મળ્યા એને તો હું તો કહું છું ટાંકો રાખવો જોઈએ, હવા રાખવી જોઈએ. એક આપણો કોઈ ભાઈબંધ ગુંડો માણો હોય તો એની હવા રાખીએ આપણે, પીઠભર હોય. જો બહુ વાયડી થતો ને એનું કહી દે લે એ તારા શું થાય, એ મોટા બાપાનો દીકરો જા જા તું જા. હવે એ હળી ગેર આપણો એવું હોય તો આપણે એનો હવા રાખી દઈએ. આ તો 3 લોકો નાક આપણા ભૂઈ ગયા પછી શ્વાસ હલાવે. એ મનસા માણી જાગતા ને સેવે તો મળે નિરંજન છે. હું તો કહું છું આ ગુરુ મળ્યા ને ગુરુની હવા રાખવાની, શબ્દની હવાઈ રાખવાની. હા એક છે એ હવા ક્યાંય બતાવવાની નથી કે ભાઈ હું બહુ જ્ઞાની છું, હું આમ છું, હું આમ છું. એ ભક્તિ કરે પાતામાં પ્રગટ હોય આખા ડાબી ડૂબી નો રે કસ્તુરીની વાત. તમારું ગમે એવું મારી જેમ વક્તા થઈ જાય તે નહીં ઊભું રહે, ભજન ગાતા આવડી ગયું તે નહીં ઊભું રહે, ગમે એટલા યુટ્યુબમાં આવી જાય તે નહીં ઊભું, તમારી સ્થિતિ ઊભી રહે. સ્થિતિ ઊભી રહે. રાતના 2 વાગે કોક ઉઠાડે તમારી સ્થિતિ કરવી ન જોઈએ. તમારો બોલો પાકો વેપારી કોને કહેવાય? ત્રાજામાં માલ નાખીને વજન નાખીને વચ્ચે જ નજર રાખે. નજર ન ફગે, એની નજર ન ફગે, એનું ધ્યાન ન ફગે, એનું ચિત્ત ન ફગે. સમજી લો આ સ્થિતિ. અને એ આપણે હુકામ કરી છે, હું સ્થિતિ પકડું તો મારા કે તમારા આટલું. બરાબર, મેં જે મારો જે આફરો બે ગયો, મારે આફરો હોય ને આફરો હતો એ જે ફાંકીથી બેઠો તો એ તમને એ ફાંકી હું કહું છું તમે આ ફાંકી લો તે આપણે પતી જાય. બરાબર, તો કેવી રીતે મટે? એક ભાઈનો ફોન આવ્યો કે ભીખુ બાપુ કે 60 વર્ષથી હવે મારે શું કરવાનું? મેં કીધું 60 વર્ષ સુધી તે ઉપાડા લીધા ને એ બંધ કરી દે. અત્યાર સુધીમાં જે ઉપાડા લીધા ને એ બંધ કરી દે. સમજી લો. તો કે એ કેવી રીતે થાય? તો બીજું આ ન પતે. બરાબર, માજી કે મારે કરવું, મેં ચા આવી બધું મૂકી દો. બરાબર, અને 10 ભાવે થઈ જાવ, જોયા રાખો. બરાબર, મારે ડાયાબિટીસ શરીરમાં આવ્યું. બરાબર, પેલા ભાવે ખાતો, હવે આને ભાવે એવું ખાવું પડે ને. હજુ મોરી ચા ચાલુ કરતો. બરાબર, પછી છેલ્લે આવે ખાવું પડશે. ઓ બટા દે ખાવાનું. પેલા ભાવે એવું, પછી ફાવે એવું, પછી આવે એવું. આ તત્વ એક પ્રાણ અડી જાય તમને પારસ મળી તો ચાલશે, ફાવશે, ગમશે. જોયા કરવું, જાતે કરવું, છતું કરવું. આ એનું પરિણામ. કાંઈ વાતો આ પતી જાય નથી. કારણ કે આ એક જ જ્ઞાન એવું છે કે તું દયા નથી, દ્રષ્ટા છે, એ બોલવા મજા આવે. આ એક કડીમાં આખી જિંદગી હોય જાય. તું દેહ નથી, દ્રષ્ટા, તેનો બ્રહ્મ જ્ઞાન સમજાય. બોલો તમે વિચાર કરો, આપણે બ્રહ્મ છીએ તો બ્રહ્મ જ્ઞાન નથી થતું. વિચાર કરો ન હોત તો ક્યાં થતું? તો આપણે બ્રહ્મ છીએ જ, છતાંય બ્રહ્મનું જ્ઞાન નથી થતું. થાય છે નથી થતું. તો વાયા લાભેશ્વરનાથે શું કીધું? એ બ્રહ્મ જ્ઞાન છે. બોલો, તું દેહ નથી, દ્રષ્ટા, તેનો બ્રહ્મ જ્ઞાન. જો આ વાત ગીતામાં કીધી, બધામાં કીધી, પણ આમાં આવી ભજનમાં બે, તો ભજન આમાં બે. એટલે મહાપુરુષો કહે છે કે તમે, મેં મારો ઇન્ટરવ્યુ આપ્યો ને એમાં એક શબ્દ વાપર્યો પત્રકારને. મેં કીધું ઘરેથી નીકળે ને ખબર જ નથી કે હું લેવા જાઉં. ગુરુદ્વારે જાય, સત્સંગમાં જાય, અને ઘરેથી નીકળે તે ખબર જ નથી હું જાઉં, હું કામ જાઉં. હવે અહીંયા જોવા જેવું ચેતથી બાપો બેઠો હોય. બરાબર, બીજું કાંઈ જોવા જેવું એમ ન હોય. બરાબર, કે સાંભળ સત્ય ધ્યાન ધરીને આજ અનુપમ દીઠો. જોયા જેવો તો અતિ આપણને આપ્યું દીઠો. સાંભળ સત્ય ધ્યાન ધરી
હવે અહીંયા ચેતની બાપો જોવા જેવો હોય બેઠો હોય, બરાબર બરાબર, તો અહીંયા જે બીજું જોવે જો હવે અહીંયા કઈ પતે ક્યાં પતે. એક ખાસ યાદ રાખે, કોઈ પણને નામ મળ્યું હોય, ગુરુ મળ્યા હોય, એને ઉગાડ ન થતો હોય, લાંબુ થઈ જતું હોય ને જો એવો ચામો ન થતો હોય તો નો ગુરુને વાગ દેવાનો, ન ગુરુના દીકરાને વાગ દેવાનો, ન ઉપદેશને વાગ દેવાનો. એ વાગ તમારા મનને દેવાનો. ચાના કપ વેચતો તો ક્યાં પહોંચી ગયો, એને ધ્યાન એને કાંઈ જોતું નતું ને, મોદીને કાંઈ જોતું ક્યાં બરાબર. અગન અને લગન એવી છે કે ઓલી વાત રહી ગઈ. આખું વિશ્વ જેમાં હમાયેલું છે એ પરમાત્મા છે, એ તમે જોમ બ્રહ્મ તમે, બરાબર. હવે એ એક ડેમ માની અત્યારે મોટો ડેમ, એમાં તમે સુલતાની કેનાલ નાખો ડેમમાં, પછી કોઈ પણ ડેમ તમે ડેમમાં કેનાલ છોડો તો પછી પાણી આવવાના મંત્ર બોલવા પડે, બોલવા પડે. એમ તમે અખંડમાં તમે બોલો, અરે તમે અખંડ બનો બનો એની ગતિ તમને બને. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ શું કામ કહેવાય છે કે જયંતિરામ બાપા જેવા હે મહાપુરુષો, એ વ્યાપક બની ગયા હતા અને દેહ નથી હતા, એનો દેહ દિશવા માત્ર છે, બરાબર. તમે એના અંગૂઠામાંથી શ્વાસ ખેંચો ને એના અંગૂઠામાં છોડો, એ પહેલા 3 શબ્દ બોલો, એના અંગૂઠામાંથી ખેંચો, શ્વાસ ભરો, પછી ઉશ્વાસમાં જે ઠરવો છો ભૂમિકામાં તો એના ચરણમાં ઠરવો, તો એની ગતિ મળે. શું કામ મળે? એ અત્યારે વ્યાપક, એ વ્યક્તિ નથી, સમષ્ટિ રૂપ થઈ ગયા. એ ભાદર નદી મટી ગઈ છે, એ શાયર બની ગયા, સમજી ગયા શાયર બની. હવે આપણે અંશમાંથી અંશી થવું છે, વ્યક્તિમાંથી સમષ્ટિ થવું હોય તો ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, શ્વાસોશ્વાસનું ભજન. પછી એમ થાય કે હા હવે ઓલા જે આની અંદર ત્યાં પણ બહુ મીઠા લાગતા તો એ થોડું બર્તન પીતું હોય તો છેલ્લે તો ખાલી સમજો, અંદર જે વારું વારું લાગતું હતું, મીઠું મીઠું લાગતું હતું, બરોબર. મને એક વિષય 35 વર્ષ હોતું, કેટલું 35 વર્ષ, એક જ વિષય, એક વિષય 35 વર્ષ, આમાં 5 વિષય લાગે, બરોબર. અને તોય આપણે મકરૂપી આપણને નામ મળી ગયું પૂરું થઈ ગયા ને, એટલે ભાઈ નામ લીધે સિદ્ધ ન થાય, નામ સીધે સિદ્ધ થાય. પાછી હવા રાખે આપણે તો પૂરું લાગુ તો અમે તો થઈ જ ને, અમે તો બધાને ઓળખી, બધાને ઓળખ, તું તને ઓળખ એની હવે અમે તો જૂના, તમે હમણાં ને એલા ભાઈ રહેવા દે. અને આ બધાને જાણવા કરતા તું તને જાણી ગયું, ખાલી એટલું ધ્યાન રાખો ખાલી કે મારા મનની અંદર કે ચિત્તની અંદર એક આપણે કામ ધંધો કરતા હોય, એક આપણા ઘરના સભ્યો, બરાબર, અને ગુરુ મહારાજ અને એક અભ્યાસ, આટલા જ મારે વિચાર, અને ખરેખર એટલા જ વિચાર કરવાના. બીજા વિચાર આપણે કાંઈ કામના છે જ નહીં, છે જ નહીં, બીજાના વિચાર કરવાનો છે જ. આ તો ટેવ પડી ગઈ છે, એટલે યાર્ડમાં જઈને બંબ્યું મારી માલ તો કાંઈ ખરીદો નથી, સમજી ગયો, બરાબર. હવે અત્યારે આ સત્સંગ મૂકીને આપણે કોકની નિંદા કરી હાલો, બરાબર. હવે આ નિંદા કરી, એ મારો બેટો એસીમાં કેસી કરતો ડાપરા ટેકતો હોય, કાંઈ ખાઈ તો ઓલા બકરી વકરી જાય છે. જાગૃતિ એટલી રાખવાની કે મારું મન અત્યારે ક્યાં છે, શું કરે છે, ગુરુને વિચારે છે, ગુરુ દ્વારા ગયું છે, નામમાં પુરવાયેલું છે, વ્યાપકમાં ધ્યાન જાય છે, આખર જમાના હે એવા મુખ્ય મુખ્ય શબ્દ છે. આ મારું મારું કરું છું તો હમણાં આપણા કુટુંબના બાપા આવી ગયા, મારું બધું કાંઈ લઈ ન ગયા, એવું મારું મન વિચારે છે. આને જાગૃતિ કહેવાય, અને જાગૃતિ કહેવાય, સમજી લો. બાકી તમે સેવા કરો, સત્સંગ કરો, એમાંય પાછું એમાં એમ થાય કે ઓલો મને યાર આવે એટલું, બાકી ઘડીક વાર સેવા કરે પછી ગાળી જ થઈ જાય. પણ તારે ઈ જોવાનું, તારે આવું જોવાનું છે. સત્સંગમાં એમ થાય. મને એક ભાઈ કે તમે શું કામ આગળ ગયો, આ વિડીયોમાં આવડતું તને ક્યાં કોલ પડી ગઈ.
એને એમ કહી દે તને કેમ ખબર નહીં? અમારા બાજુવાળા કે તમે અમને બહુ ભૂલકમાં થઈ ગયા પાડો છે ચારું પેન કર્યું મેં કેમ કે તમારા ઉપલો માલ ખાલી નહીં ગયા તમે મને એવું લાગે હવે તમે મારા આટા ઢીલા થઈ ગયા મારે જામનગર જવું છે ટાઈપ કરાવવાનું એ કોઈ પણ સંસ્થાની વાત દાંતમાં કાઢે તમારા સ્વરૂપને કાંઈ અડતું નથી અડવાતીઓમાં મન અંતકરણને અડે તો એનો જ મોક્ષ કરવાનો મનનો જ મોક્ષ કરવાનો આનો મોક્ષ કઈ કરવાનો તો સ્વરૂપનો કઈ મોક્ષ કરવાનો તો વચ્ચે ડખાતું કરે ને બીજામાંથી બગ્યું મારે ને ત્યાંથી તમે મન જેને આ માથું કોની રાખે આત્માને જ લાગતું નથી તો શરીર તો જળ છે બરાબર તો આડાવડું દેખે છે જાય છે અને જે રામેશ્વરના જેવા પોથી કહે કે મને બીજો કોઈ ઉદાહરણ છે દેખાતું જ નથી સર્વ ખરીદમ બ્રહ્મ તત્વમસી અહમ બ્રહ્મા ચારે વેદી કીધું કે મારા સિવાય કાંઈ બાપા લઘુ દાદા તમને ઓલા ભાઈ ભેરું હતું કે ઉગારામ એવું બોલે જો દાદા ઓલો ભાઈ એમને બૂટ ચોરી જોયું એ કે ઉગારામ જબ રહેશે રહી ગયો હાથ પહેરે બધા તમને આ ભાઈ હાથ કરે ઉગારામ હાર મૂળદાસને ખાડાનો પહેરાવો અને સામે એવું કહ્યું એટલે મૂળદાસને કોઈ પૂછ્યું કે તમારા મોઢાની રેખા ન ફેરી કે ખાડાનો પહેરાવો તોય નોખી ફેરી અને તમને સામે પહેર્યું તોય ન ફેરી એ કે ખાડાનો હાથ પહેરાવે તો હું મૂળિયાને જોતો તો મૂળિયાને શું થાય છે મૂળિયાને જોતો પછી સામે એવું છે તોય મૂળિયા જોતો હતો જો હવે તમે મજા આવતો એમ આને કોઈક માન છે ને એટલે એમ કે કેમ ભીખલા મજા આવે ને અને કોઈક આડા આવડે કેમ ભીખલા દુઃખ લાગી ગયું ને તમે સુખ ઓર દુઃખ બેથી ઓર સુખ ઓર દુઃખને આનંદ રહ્યો હરદમ હરિકુંડ ગાવે સાચું હો ન રમતો પાવે એ સુખ ઓર દુઃખમાં આનંદ ક્યારે રહે કે સુખે મારો વિભાગ નથી દુઃખે મારો વિભાગ નથી હરખે મારો વિભાગ નથી અને સુખે મારો વિભાગ એ બે ને બધાને આંખે બાવને તમે દ્રષ્ટા પાણી બે ના દ્રષ્ટા ત્યાં આપણને સોમ પદમાં પદ છે ઈ કેનાલ જોડજો ખાલી કેનાલ અને કેનાલ તમારે જોડવા માટે કાંઈ કરવું નહીં બરાબર જેમ પાણીને ભાન થયું માટલાને ભાન થઈ ગઈ ત્યારે હું પાણીમાં તો ફેરસી હતી કબીર સાહેબે ભાન કરે તેને હું કહું પલટી મરાય આપણે પલટી મરાય કે મારા ઉપલો માલ જોવો નથી ઘાટ જોવો એટલે તમારે બબલો રહેવો અઘાટ શબ્દ બ્રહ્મમાં રહેવો ધામમાં રહેવો એટલે તમે પીન ભરાવો એસીમાં પીન ભરાવો ઠંડક આવે પડતરા આવે ઠંડક આવે અને હીટરમાં ભરાવો એમ આપણું મૂળ સ્વરૂપ છે એ એસી હોલ છે નામ છે અને 52 છે એ પ્રેરિતિનો તાપ રહેવાનું 52માં અને સરસોરે સંસારમાં મન રાખ મેરી પાસે બોલો સદગુરુ મહારાજ ભજન બોલો